મળતી માહિતી મુજબ કાર્યપાલક ઇજનેરની કચેરી મધ્યમ સિંચાઈ યોજના વિભાગ દ્વારા તારીખ 18 માર્ચ 20ના રોજ આ કામગીરી માટે સત્તાવાર હુકમ આપવામાં આવ્યો હતો. હુકમ અનુસાર કુદરતી પ્રવાહને અનુરૂપ કાંસની પહોળાઈ 1.2 મીટર અને લંબાઈ અંદાજે 2 કિલોમીટર રાખવાની આ સાથે આશરે 2 લાખ ઘન મીટર માટી ખોદવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ગ્રામજનોના જણાવ્યા અનુસાર નિર્ધારિત સ્થળને બદલે અન્ય જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પરમાર સમાજ, સોલંકી સમાજ અને ગૌચરની જમીન પર ખોદકામ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. માટી ક્ષારયુક્ત હોવાને કારણે રોડની ગુણવત્તા અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને ગામમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને ગ્રામજનો દ્વારા પારદર્શિતા તેમજ યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ. શું નામ તમારું? મારું ઇકબાલ ઇસ્માઇલ પટેલ એસટીડી. હું અબી તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય છું. શું ઘટના બની છે અહીંયા આગળ? ઘટના એવી બની છે કે આજે કેટલા ટાઈમથી અહીંયા ખાડીનું કામ ચાલી રહેલું છે અને ખેડૂતોના આમાં કોઈ સંતોષ નથી. આ લોકો કોઈ માપણી આપતા નથી, માપણી પ્રમાણે કામ થતું નથી અને એમને ફાવે ત્યાં ખોદી કરે છે. અમે કોઈ એને ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરતા, પણ ખેડૂતો માટે કામ થવું જોઈએ. ખેડૂતો કહે કે ભાઈ આ લાઈન કમ્પ્લીટ છે, ગૌચર માટે જે ઢોરોને પાણી પીવા માટે પાણી મળવું જોઈએ, એ અમારી માંગ છે. તો પ્લીઝ આ સરપંચને કલાકથી કોલ કરું, સરપંચ અહીંયા આવતા નથી. તલાટી આવે તોય અમને કોઈ વાંધો નહીં, તલાટી આવી જાય. આપણે કોઈની પર કોઈ આક્ષેપ ન કરે કે ભાઈ અમે ભ્રષ્ટાચાર. ભાઈ ગામના ખેડૂતો માટે ફાયદો થવો જોઈએ ને આપણે આ ગામના ખેડૂતો માટે કે ત્યાં એવું કે ભાઈ કમ્પ્લીટ લાઈન છે ત્યાં આગળ ખોદાવા અમે અલ્લાહના ગૌથી રાજી છે ને એ પ્રમાણે દરેક ગામના ખેડૂતને ફાયદો મળવો જોઈએ. કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યા હરિજન અને સોલંકી લોકોની ગૌચરની જમીન છે. શું કહેશો એ બાબતે? એ વાત કરી દો. 13 નંબરની ખાડીનું ખોદાણ જે થઈ રહેલું છે, ખાડીનું ખોદાણથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જે એની સાથે 14 નંબરનું ખોદાણ છે તેની અંદર જીવન નિર્વાહ માટે આદિવાસીને, દલિતોને જે સરકારે બબે એકર જમીન જે આપેલી છે, અમને શું ખબર કે તેની અંદરથી ખોદકામ ના થતું હોય. અમારી માંગ એક છે કે ગામ રૂબરૂ તમે માપણી સીટ કરો, સરકારમાંથી બોલાવો, જીએલઆર વાળાને બોલાવો. માપણી સીટ જઈ તકીને ના થાય તઈ તકીને અમે ખોદકામ કરવા દઈએ નહીં તમને.